અમારા પ્લાઝમા પરિવાર તરફથી બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને હેપી હોલી, હેપી ધૂળેટી. વિદ્યાર્થીઓ, હવે તમારો ગુજકેટનો સમય ઘણો બધો નજીક આવી રહ્યો છે. 23 માર્ચના રવિવારના આપણે ગુજકેટ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલાં બધાને બેસ્ટ ઓફ લક. તમે લોકોએ બોર્ડની પ્રિપરેશન કરી, રાઈટ? હવે આ જે વીક છે એમાં તમારે ગુજકેટની તૈયારીઓ કરવાની છે, જે તમારા 120 માર્ક્સનું છે, રાઈટ? અને એના પણ માર્ક્સ તમારા મેરિટમાં કન્સિડર થવાના છે. તો એની તાબડતોડ મહેનત કરી અને ગુજકેટમાં સારામાં સારા માર્ક્સ આવે, કારણ કે નેગેટિવ સિસ્ટમને લીધે આપણે થોડું ધ્યાન પણ રાખવાનું છે. તો સારામાં સારા માર્ક્સ સ્કોર કવર થાય એ માટે આપણે અહીંયા રોજનું સેશન અરેન્જ કરેલું છે. સાથે સાથે રોજ ડેઇલી ગુજકેટના ટેસ્ટ પણ અરેન્જ કરી રહ્યા છે. લાસ્ટ 4 ડેઝ આપણે ફૂલ કોર્સ ટેસ્ટ પણ આપવાના છીએ. તો એક પણ દિવસ મિસ ના કરતા અને દરેક ડે સારામાં સારો 9 થી 10 કલાકનું વાંચન થાય અને સારામાં સારા MCQ સોલ્વ થાય એવી તમને બધાને ફરીવારથી ગુજકેટ માટે બેસ્ટ ઓફ બેસ્ટ. જો ગુજકેટની અંદર સારો સ્કોર કરવો હોય ને તો આપણે રોજના અમુક MCQની તૈયારી કરવી પડશે. તો તમે ટોટલ પર સબ્જેક્ટ વાઇઝ 100+ MCQ એવરી ડે તમારે કરવા જ પડશે. તો 300 MCQ રોજના જો થાય તો 100% 100 ઉપર માર્ક્સ આવે અને સાથે સાથે એના ડાઉટ્સ પણ સોલ્વ કરવા જ પડશે. ઓકે બેટા? ઓકે, પંકજ સરે જેવી રીતે ગુજકેટની માહિતી આપી બેટા, એની સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું PCB વાળા વિદ્યાર્થીઓ જેના માટે નીટ ક્રેશ કોર્સ આપણે લઈને આવ્યા છીએ, જેનું બહુ સરસ મજાનું પ્લાનિંગ 6 વીકનું થયું છે. અને ગુજકેટની થોડીક પાછી વાત કરું હું તમને, તો એની અંદર જે પ્લાનિંગ છે એ પર ડેની અંદર દરેક સબ્જેક્ટના 20-20 માર્ક એવં 60 માર્ક્સનો આપણે ડેલી ટેસ્ટ આવે છે. એ ટેસ્ટનું આપણે 4 વાગ્યા પછી રિઝલ્ટ જાહેર થાય, એનો ઇવેલ્યુએશન ગ્રાફ બને અને એ ગ્રાફ ઉપરથી બીજા દિવસે આપણે જ્યાં કંઈ કાચા રહ્યા હોય તો એનું અલગથી સેશન ગોઠવી અને આપણે એને અપ લઈ જઈએ. અને આપણો ટાર્ગેટ હંમેશા એવો રાખવાનો કે 120માંથી આપણે ભાઈ 115, 120, 18 સુધી કેવી રીતે પહોંચીએ. એના માટે બેટા સતત ક્લાસમાં આવવું બહુ જરૂરી છે. અને જ્યાં તમે MCQ સોલ્વ કરો છો તો એવું નહીં કે આન્સર આવી ગયો, કઈ રીતે આવ્યો, બીજા ઓપ્શન કેમ નથી, આ બધું વસ્તુની ડિસ્કશન ફેકલ્ટી સાથે તમે જેટલી પાવરફુલી કરશો તો એટલું તમને આ નેગેટિવ માર્કિંગ જે એક્ઝામ છે આપણી એની અંદર આપણને સૌથી મોટો ફાયદો થાય. રહી વાત બેટા નીટની, તો નીટ ક્રેશ કોર્સ પણ આપણે 11 તારીખથી સ્ટાર્ટ થઈ ગયો છે. એના 11થના આપણે 2 ચેપ્ટર્સ પૂરા કર્યા છે. પેરેલલ આપણું 12મું સ્ટાર્ટ છે. એના પણ આપણે પર ડેના 360 માર્ક્સના ટેસ્ટ ચાલુ થાય છે. એ વીક પતે એક આખું અઠવાડિયું પૂરું થશે તો 720 માર્ક્સનો એક ટેસ્ટ આવશે. આમ ટોટલ 720ના ટેસ્ટ અને બીજા 10 તમારા ફૂલ 720ના ફૂલ કોર્સ ટેસ્ટ, એમ પૂરું એક બંચ બનાવીને આપણે 52 દિવસની પ્રેક્ટિસ કરી અને નીટ ક્રેશ કોર્સથી પણ આપણે આપણી જે રિઝલ્ટ છે એ માની લો કે 450, 500 ઉપર છે તો આપણે 500થી 550, 600 સુધી કેવી રીતે કવર કરવું એ બહુ ટૂંક સમયની અંદર ડેડિકેશન્સ કમ્પ્લીટલી 24 કલાકમાંથી આપણે એક સિમ્પલ ગણતરી છે 8 કરી 24, રાઈટ? એની અંદરથી આપણે 8 થી 16 કલાક પ્લસ તમારા 5 થી 6 કલાક ઊંઘ અને બાકીના 2-3 કલાક આરામ, મેડિટેશન, આનાથી તમારું આખું ઇમ્પ્રુવમેન્ટ કરશો ને તો 100% રિઝલ્ટ બેટા નીટ ક્રેશ કોર્સનું મળે, ગુજકેટનું પણ મળે. પણ એના માટે જરૂરી છે તમારે ઇન્સ્ટિટ્યૂટ પર આવી અને દરેક ફેકલ્ટી સાથે પોતાનું એક જે પણ ડાઉટ સેશન પર્સનલી હોય એ તમારે સોર્ટ આઉટ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, પંકજ સર, રાગેશ સર અને માય સેલ્ફ રોનક સર ત્રણેય તરફથી ફરીથી હેપી હોલી, હેપી ધૂળેટી. આજે હોળી છે છતાં અમારા જે 150 સ્ટુડન્ટ છે અત્યારે ગુજકેટની પ્રિપરેશન, નીટની પ્રિપરેશન માટે આવેલા છે, તો એમને અને એમના પેરેન્ટ્સને પણ સેલ્યુટ છે કે તમે ફેસ્ટિવલને સાઈડમાં મૂકી આજે પ્રિપરેશન માટે આટલું હાર્ડવર્ક કરો છો. બેટા, આ વર્ષે અમારી પાસે 2025માં 700 માર્ક્સ કે તેથી વધુ લાવે એવા અમારી પાસે 4-5 સ્ટુડન્ટ છે. સાથે 650 અપ આવે એવા બીજા 4-5 સ્ટુડન્ટનો સખત એફર્ટ છે. અને 600 ઉપર 20 સ્ટુડન્ટને પહોંચાડવાનું અમારું જે હાર્ડવર્ક 52 ડેઝમાં છે એ અમારા માટે પણ બહુ મોટી ચેલેન્જ છે. એના માટે અમે શું કરીએ છીએ તો અમે પોતે 100 MCQ ત્રણેય સબ્જેક્ટના નીટ માટે કરાવીએ છીએ. સાથે છોકરાઓને નીટ માટે રોજના 400 બાયોના, 300 કેમેસ્ટ્રી અને 200 ફિઝિક્સના સોલ્વ કરવા માટે
અહીંયા સોલ્વ થાય તો અને તો જ ઘરે જવાનું. આ સ્ટ્રીક રૂલથી અમે પ્રિપેરેશન કરાવીએ છીએ. બેટા ઘસાશો નહીં તો રિઝલ્ટ નહીં બને. ક્યાં 10th પત્યું અને ક્યાં 12th પત્યું તમને ખબર પણ ન પડી, 2 વર્ષ પતી ગયા. તો આ રીતે તમારા 2 વર્ષનું કામ આ 2 મંથથી પણ ઓછા સમયમાં કરવાનું છે. તો પ્લીઝ બેટા રોજનું 14 કલાકનું કામ કરો, બિકોઝ આ 50 દિવસ જીવનમાં ફરી ક્યારે નથી આવવાના. તમારા પેરેન્ટ્સને એઇમ્સ અને IITનું ડ્રીમ પતાવવા માટે એક બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્લાઝમા જે કામ કરી રહી છે, બટ એકલા અમારાથી કંઈ નહીં થાય. એમાં પેરેન્ટ્સથી પણ કંઈ નહીં થાય અત્યારે. એમાં આપણે બંને જ ફાઇટ આપવાની છે, સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ. તમારી પાસે અમે સાંજે 7-8 વાગ્યા સુધી બેઠા છીએ. ઓકે, જેટલા ડાઉટ્સ છે તમે ક્વેશ્ચન પેપર સોલ્વ કરો, ડાઉટ સોલ્વ કરો. ફેસ્ટિવલ આવશે, લાઈફ ટાઈમ આવવાના છે, બટ આ 50 વર્ષ સુધારવા માટે આ 50 દિવસને ચેન્જ કરવા બહુ જરૂરી છે. ઓકે મિત્રો, તો ગોધરાના દરેક સ્ટુડન્ટને પ્લાઝમાના 3 પાર્ટનર અને અમારી 48 જણની ટીમ તરફથી બેસ્ટ ઓફ લક. હેપી હોલી, હેપી ધૂળેટી ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.